અમારા જોડિયા તાલુકો અને તાલુકાના સમાવિષ્ટ ગામોમાં ચાલતી માધ્યમિક સ્કૂલો માટે બોર્ડની પરીક્ષાનું એકમાત્ર કેન્દ્ર જોડિયા ખાતે છે. પાછલા 2010થી જોડિયામાં જમવા માટેની નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા નથી. અહીં કોઈ હોટલ પણ નથી. એવા સમયે હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમના અધ્યક્ષતા અને અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આર્થિક સહયોગ અને પ્રેરણાથી આ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો અને પરીક્ષા આપવા આવતા વાહન ચાલકો તથા વાલીઓ માટે થઈ અને જમવાની ખૂબ જ અગવડતા પડતી. વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અહીંથી પરીક્ષા આપી અને પછી દૂર સદૂર અંતરમાં છેલ્લે આવેલા ગામો કે જ્યાં વિદ્યાર્થીઓ બપોરના 3 થી 3:30 વાગ્યા આસપાસ પહોંચતા ભૂખ્યા તરસ્યા. આવા સંજોગોમાં આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ અને એમના પ્રમુખ શ્રી અને અમારા સાંસદ બેન શ્રી 2010થી જ આ તાલુકાના અભ્યાસ કરતા અને બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે એવું સરસ મજાનું અહીં એમને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ જમવાનું મળી રહે એના માટે થઈ અને એક્ઝામ આપતા બાળકો અને વિદ્યાર્થીઓ તો ખરી જ, પણ એમને લઈને આવતા વાહન ચાલકો, ભેગા આવતા સ્કૂલના શિક્ષકો અને એ તમામ માટે થઈ અને અંદાજે પાછલા 2010થી જ, કારણ કે અહીં આ વ્યવસ્થા બેન દ્વારા કરવામાં આવી ત્યારથી જ અમે અહીં રસોડા ઉપર અવારનવાર આવતા હોય છે, અહીં હાજર પણ હોય છે. ત્યારે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અને અંદાજે એવરેજ 500 કરતાં દરરોજના વધારે લોકો અહીંથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને એમના શિક્ષકો પણ બપોરના સમયે શુદ્ધ અને સાત્વિક આરોગ્યપ્રદ એમને જમવાનું મળી રહે